ઉમરગામમાં મી એન્ડ મી ગ્રુપ દ્વારા નદી અને તળાવોને પ્રદૂષિત થવાથી બચાવવા માટે એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ઉમરગામ તાલુકામાં મી એન્ડ મી ગ્રુપ છેલ્લા 15 વર્ષથી દરિયા, નદી અને તળાવોને પ્રદૂષિત થવાથી બચાવવા અનોખું અભિયાન ચલાવી રહ્યું છે। વિસર્જન સમયે ભક્તો પાસે પ્લાસ્ટિકના ફૂલહાર લઈ લેવામાં આવે છે અને માત્ર એક તાજું ફૂલ જ દેવને અર્પણ કરવામાં આવે છે, જેના કારણે મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કચરો પાણીમાં ન જાય અને પર્યાવરણનું રક્ષણ થાય। આ અભિયાન અંતર્ગત ભક્તોને ઊંડા પાણીમાં ન જવા પ્રેરણા આપવામાં આવે છે અને વિસર્જન પહેલા જ ફૂલહાર અને પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્રિત કરવામાં આવે છે। આ જનજાગૃતિના પ્રયાસોને સફળતા પણ મળી રહી છે, કારણ કે હવે ગણેશ ભક્તો પોતે જ ફૂલહાર અને પ્લાસ્ટિક પરત આપી જાય છે। મી એન્ડ મી ગ્રુપે સમગ્ર ભારતની સામાજિક સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ પણ આવો પ્રયાસ કરી આપણા દરિયા, નદી અને તળાવોને પ્રદૂષિત થવાથી બચાવે। मी एंड मी ग्रुप का ये प्रयास रहा है कि समुंदर में फूलहार प्लास्टिक ना डालें। लोग हमें सामने से सहयोग कर रहे हैं, नगर पालिका भी हमारे इसमें साथ दे रही है। जैसे कि आप पीछे देख रहे हैं, प्लास्टिक और फूलहार हमने यहाँ जमा कर लिया है। मी एंड मी ग्रुप द्वारा ये जो प्रयास है ये हर साल कामयाब रहे, हमारी यही कोशिश है। और भी आने वाले दिनों में जो विसर्जन हो रहा है उसमें हम लोगों से अपील करते हैं कि आप हमें सहयोग करें और प्लास्टिक और फूलहार दरिया में ना डालें। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।